પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાં અંકલેશ્વર ભરૂચ વચ્ચે રેલવે એસઓજીએ 12 કિલો ગાંજો ભરેલી બિનવારસી બેકપેક જપ્ત કરી હતી. રેલવે એસઓજીના ચેકિંગમાં જનરલ કોચના ટોયલેટ નજીક કેરિયર 1,21,000ના ગાંજો ભરેલી બેગ મૂકી ફરાર થઈ ગયો હતો. સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમને ₹3,03,000નો જથ્થો જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આંતરરાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યના નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ્તોનાબૂદ કરવા અંગે સૂચના ઉપરી અધિકારીઓએ દરેક અધિકારી અને ટીમોને સૂચનાઓ આપી હતી. જે અનુસંધાને રેલવે એસઓજી પીએસઆઈ ડીડી વણકર 14મી જુલાઈના રોજ એનડીપી એસ ડેડિકેટેડ ટીમ સાથે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 12 કિલો 186 ગ્રામ કિંમત ₹1,21,860 ગાંજો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો. જ્યારે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમ નામે ઋષિકેશ ગણપતિ સ્વાહા ઉંમર વર્ષ 42 રહે ગામ ભેજીપુર પોસ્ટ સિકુલા તાલુકો પુરુષોત્તમપુર જિલ્લા ગંજામ ઓરિસ્સાવાડા પાસેથી કુલ 18 કિલો 194 ગ્રામ કિંમત ₹1,81,940નો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે બંને ગુનાઓમાં કુલ 30 કિલો 380 ગ્રામ ગાંજો મળી કુલ ₹3,03,800નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.